તરફ આપણી લાઈવ સ્ટ્રીમના કન્ક્લુઝન ની અંદર તમારા માટે થઈને મારે 2-3 વસ્તુ ક્લિયર કરવી છે કે કયા લેવલ ઉપર બાઇંગ કરશું, કયા લેવલ ઉપર સેલિંગ કરશું. કદાચ આપણી લાઈવ સ્ટ્રીમ પૂરી થઈ ગઈ હોય ને તમને ટ્રેડ લેવાની ઈચ્છા થાય તો યાદ રાખજો કે અહીંયા 3-4 કેન્ડલ કન્ફર્મેશન ની બનવા દેજો 23,500 ઉપર, 540 ઉપર ટુ બી સ્પેસિફિક, કારણ કે 23,500 ઉપર ઉભા છે 1 કરોડ લોકો, એટલે એમ એ ઇઝીલી જાશે નહીં માર્કેટમાંથી થઈને. તો જ્યાં સુધી ઉપરની બાજુ બેસ્ટ લેવલ તો આવે છે 23,587 નો, હજી એક મોમેન્ટમ ઉપરની બાજુ પતી જવા તો 23,587 વેચવાનું રાખીશું આપણે. બાકી જો અત્યારે વેચવું હોય તો અહીંયા ડબલ ટોપ ની કન્ફર્મેશન બનવા દેજો. અહીંયા પુટ ઓપ્શન છે એ નીચેની બાજુ તમારો એસએલ 15 પોઈન્ટ નો એસએલ આવશે. હવે કોલ ઓપ્શન કરતા પુટ ઓપ્શનમાં વધારે જોવું જોઈએ કે કયા લેવલ થી આપણે એક વખત પુટમાં બેસવાની ટ્રાય કરીશું. ગમે એ લેવલે તમે એન્ટ્રી કરો નીચેની બાજુ 15 પોઈન્ટ નો એસએલ રાખજો. જે પ્રમાણે માર્કેટનો એટીઆર ને વિક્સ ને બધું જોતા લાગે છે 15 પોઈન્ટ નો એસએલ લાગી જાય તો એનો મતલબ કે એનાલિસિસ ખોટું પડશે. બાકી કન્ટિન્યુ ઉપરની બાજુ 1:2 નો ટ્રેડ બનવા માટે થઈને પુટમાં ધ્યાન દેવું જરૂરી બની જાય છે. હવે કોલની મોમેન્ટમ હવે એક વખત જાય તો જવા દઈશું. વેચવા માટેનું બેસ્ટ લેવલ આવે છે ફેર વેલ્યુ કે પૂરું થાય 23,587. છતાં જો ના સમજાય તો પર્સનલમાં મેસેજ કરજો અને શાંતિથી માર્કેટમાં મની મેનેજમેન્ટ ફોલો કરવું જરૂરી છે. આપણે મળીશું નેક્સ્ટ લાઈવ સ્ટ્રીમ.